ખેડાના કપડવંજમાં ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટનો કેસ મીડિયાને જોઈ સ્થળ પરથી પરત ભાગી વીજ વિભાગની ટીમ। કનેક્શન કાપવા પહોંચેલી વીજ વિભાગની ટીમ પરત ભાગી। મંજૂરી વગરની ફેક્ટરીને વીજ કનેક્શન કેવી રીતે તેના પર સવાલ ઉઠ્યા છે। ગેરકાયદે કનેક્શન અપાયાના સ્થાનિકોએ આરોપ લગાવ્યા। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા જલ્પેશ પટેલ ફોન લાઈનથી જોડાયા છે। જે જલ્પેશ, કનેક્શન કાપવા માટે પહોંચી હતી વીજ વિભાગની ટીમ? ચોક્કસથી જે રીતના ગઈકાલે મોટો વિસ્ફોટ થયો અને આ ફટાકડાની જે ફેક્ટરી હતી તેમાં વિસ્ફોટ થતાની સાથે જ લોકોના ટોળે ટોળા ત્યાં આગળ એકઠા થયા હતા। સાથે સાથે પોલીસ વહીવટી તંત્ર પણ ત્યાં આગળ આવ્યું હતું। મહત્વની આજની જો વાત કરવામાં આવે તો મંજૂરી વગર આ ફેક્ટરી જે ધમધમતી હતી તેમાં ક્યાંક ને ક્યાંક ઇલેક્ટ્રિસિટીની પણ મોટી ગંભીર બેદરકારી સામે આવી છે। કારણ કે જે રીતના આજે ઇલેક્ટ્રિસિટી એટલે કે MGVCL ના જે કર્મચારીઓ છે તે ક્યાંક ને ક્યાંક આ જે મીટર છે તે કાપવા માટે પહોંચ્યા હતા। એટલે ચોક્કસ બાબત એવી પણ લાગી રહી છે અત્યારે પ્રાથમિક ધોરણે કે આ જે વીજ કનેક્શન છે તે પણ ગેરકાયદેસર રીતે આપવામાં આવ્યું હતું। એટલે કહી શકાય કે આ તમામ બાબતને લઈ વિભાગના અધિકારીઓની સહિત જે કામગીરી ઉપર હવે મોટા સવાલો ઉભા થયા છે। કારણ કે સ્થાનિકના મતે નાયબ કાર્યપાલક ઇજનેર જે કડિયા સાહેબ છે તેમની ગેરરીતિ અત્યારે સામે આવી રહી છે। કારણ કે 2 વર્ષથી ધમધમતી આ ફેક્ટરીમાં વીજ કનેક્શન કઈ રીતના આપવામાં આવ્યું હતું તે પણ એક જે છે તે તપાસનો વિષય છે। મંજૂરી વગર ચાલતી ફેક્ટરીમાં MGVCL ની આવી બેદરકારી સાથે સાથે નગરપાલિકા વહીવટી તંત્ર સહિતની આ ગંભીર બેદરકારીઓ સામે આવી છે। એટલે ઉચ્ચ કક્ષાએ આ ફેક્ટરી મામલામાં જો તપાસ થાય તો ઘણું એવું સમગ્ર બાબત છે તે બહાર આવી શકે એમ છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।